નમસ્તે મિત્રો, આજે આપણે બનાવીશું નવી રીતે બટેટાના એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી ભજીયા. આ ભજીયાને તમે ફક્ત 5 જ મિનિટમાં બનાવી શકો છો અને ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી છે. તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો હવે બનાવીએ. એકદમ ટેસ્ટી બટેટાના ભજીયા બનાવવા માટે મેં અહીંયા 3 બટેટાને આ રીતે ખમણી 2 થી 3 પાણીએ ધોઈ લીધા છે. હવે આપણે તેમાં મસાલા એડ કરીશું. તો 1 ટીસ્પૂન લીલા મરચાં આદુની પેસ્ટ, સાથે અડધો ટીસ્પૂન ધાણા જીરું પાવડર, અડધો ટીસ્પૂન હળદર અને અડધો ટીસ્પૂન લાલ મરચું પાવડર. અને હવે મસાલાને એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ. જો તમે આ રીતે ક્યારેય ભજીયા નહીં બનાવ્યા હોય તો એકવાર જરૂર બનાવજો. ઘરમાં બધાને ખૂબ જ પસંદ આવશે. હવે તેમાં એડ કરીશું 1/4 કપ ફ્રેશ મેથી, સાથે 1/4 કપ ચોખાનો લોટ, 1/4 કપ બેસન અને સ્વાદ પ્રમાણે મીઠું. અને હવે મિક્સ કરી દઈએ. આપણે આમાં પાણીનો બિલકુલ પણ ઉપયોગ કરીશું નહીં, કારણ કે બટેટામાં મોઇસ્ચરનો ભાગ હોય જ છે. એનાથી જ આપણું બેટર તૈયાર થઈ જશે. તો બેટર તૈયાર છે. હવે આપણે ભજીયા બનાવી લઈએ. હવે ગરમ તેલમાં આ રીતે ભજીયાને એડ કરી દઈએ. આ સમયે તમારે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને આ રીતે ભજીયાને એડ કરતા જવાનું છે. હવે 1 મિનિટ પછી સાઈડ ચેન્જ કરી ભજીયાને ગોલ્ડન ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દઈએ. તો તમે જોઈ શકો છો ભજીયા ગોલ્ડન ક્રિસ્પી થઈ ગયા છે. હવે તેને સર્વ કરી લઈએ. તો એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી બટેટાના ભજીયા તૈયાર છે. તમે આ ભજીયાના ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો, ખૂબ જ ટેસ્ટી લાગશે. તો તમને આ ભજીયાની રેસીપી કેવી લાગી? જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો.